તો હે ગાઈસ, આઈ હોપ તમે બધા ભણ્યા છો. કેમ કે આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છે. આજ છે હોળીના દિવસે અમે આવ્યા છીએ. અમારી બાજુમાં એક આશ્રમ છે, નેમિનાથ બાપુનો આશ્રમ, મહાકાળી આશ્રમ. ત્યાં અમે ફરવા આવ્યા છીએ. આજે રાતે હોળિકા દહન થશે ત્યારે તમને આખો વિડીયો હું બતાવીશ કે અમારા વિલેજમાં કેવી રીતે હોળી પ્રગટાવે છે અને સવારની હોળી પણ કેવી રીતે થાય છે અમારા ગામડામાં, એ તમને બતાવીશું. પણ એની પહેલાં તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ. ઓફકોર્સ તમે બધા નવા હશો કેમ કે મેં कहना क्या चाहते हो? અત્યારે ચેનલ બનાવી છે, શાયદ 3-4 કલાક થઈ છે. તો તમને આ વિડીયો જરાય પણ સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને તો 4 થી 5 લોકોને શેર કરી દેજો. તો આજનો વિડીયો છે હોળિકા દહનનો. તો રાતે હોળિકા દહન યાની તો હવે ગાઈસ, મારું નામ છે સરવિયા બિપિન અને હું એક વિલેજનો છોકરો છું અને મને એવી ઈચ્છા થઈ કે હું એક ગુજરાતી બ્લોગ બનાવું, એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. આની પહેલાં એક મારી ચેનલ હતી જે હિન્દી બ્લોગ હતી, એ અંદાજે 100 સબસ્ક્રાઈબર પૂરા થયા. અનેક ભગવાનનું મંદિર છે અહીંયા અને આશ્રમ ખૂબ મોટું છે. તમે જોઈ શકો છો કે આમ ગરોળિયું સમાતી નથી, એટલે કોઈના પગ પર નહીં તારા નીકળ્યા ગમે એને ચાલુ થઈ જાય. રેવા દે લા. અત્યારે બેઠી ગયો છે કેમ કે તડકો બહુ સાલો ને, તડકો બહુ જ લાગે. ये भगवान क्या जुल्म है? તો આ છે મોટું આશ્રમ. તો અમે ગાડી લઈને નથી આવ્યા, ચાલીને આવ્યા છીએ. એટલે અમે જશું ચાલીને, કેમ કે તમે જોઈ શકો છો કે તે પેલો જે પર્વત જેવું છે ધાર, તેને એવરેસ્ટ તારા બાપા અહીંયા લાવેલા, તો એને અમારે પાર કરીને અત્યારે ચાલીને જઈશું. ત્યાં સુધી તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલનો તમે એક સ્ક્રીનશોટ પાડીને તમારી ગેલેરીમાં સેવ કરી દેજો, જેનાથી તમારે આ ચેનલ કદી જિંદગીમાં પણ ના ભૂલાય, કારણ કે એમાં ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહેશે.